આદિવાસીના હક અધિકાર જળ જમીન અને જંગલના મામલે આક્રમકતાથી અવાજ ઉઠાવનાર ધારાસભ્ય ચૈતર વસાવા છે તે જેલમાં ગયા છે અને ત્યાર પછી અનેક પ્રકારના નેતાઓ આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે અને હવે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. આદિવાસીઓના હક અધિકાર જળ જમીન જંગલ અને પૈસા એક્ટને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા અનેક વખત રોડ રસ્તા પર કે પછી વિધાનસભામાં અવાજ ઉઠાવી ચૂક્યા છે અને જે પ્રકારે નર્મદાની વાત કરો કે પછી આદિવાસી વિસ્તારોની વાત કરો ત્યાં આરોગ્યની સુવિધા, શિક્ષણની સુવિધા, રોડ રસ્તા કે પછી પાણીની સુવિધા મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ અનેક વખત આંદોલન કર્યા છે, સરકારને ઘેરી છે, ભારતીય જનતા પાર્ટી પર તે વરસ્યા છે અને ચૈતર વસાવાના વિરુદ્ધમાં અલગ અલગ મામલે પોલીસના ચોપડે 19 જેટલા ગુના પણ નોંધાયેલા છે. પરંતુ વર્ષ 2023નો એક મામલો છે તે નર્મદાની સેશન કોર્ટમાં ઝડપી ચાલી રહ્યો હતો અને તેનો ચુકાદો આવે છે જેમાં ચૈતર વસાવા તેમના પત્ની સહિત 9 લોકો દોષિત પણ ઠરે છે અને તેમને 7 વર્ષની સજા પણ નર્મદાની સેશન કોર્ટ ફટકારે છે. અત્યારે તે વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે અને હવે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને તેમણે આકરી પ્રતિક્રિયા પણ આપી છે અને ભૂતકાળમાં એક પછી જે ઘટનાઓ બની છે તેના ઉદાહરણો પણ ટાંક્યા છે. 2002ના કોમી રમખાણોમાં 2,500 મુસ્લિમોની કત્લેઆમ કરનારા ભારતીય જનતા પાર્ટીના જે કોમવાદી વૈશ્વિક દરિંદાઓ છે એમની સામે નહીં, નકલી એન્કાઉન્ટર કરી બેગુનાહોના ખૂન રેડનારા ફરજી એન્કાઉન્ટર કરનારાઓની સામે નહીં, દેશને હિન્દુ મુસલમાનના નામે વિભાજિત કરી તલવારોને ત્રિશુલો વેચનારાઓની સામે નહીં, કરોડો અરબોના સ્કેમ કરનારા લોકોની સામે નહીં, રિયલ એસ્ટેટ, લેન્ડ અને માઇનિંગના માફિયાઓની સામે નહીં, અતિ કરપ્ટ અને ભ્રષ્ટ ગુજરાત અને દેશના આઈએસ આઈપીએસ અધિકારીઓ, એમપી એમએલએ અને મંત્રીઓની સામે નહીં, ચૈતર વસાવાની સામે અચાનક ગુનો સાબિત થઈ ગયો અને 7 વર્ષની સજા કરવામાં આવી. ગજબ કહેવાય નહીં? આખું ગુજરાત અને દેશ ભારતીય જનતા પાર્ટીના કાળા કામ અને આ ધંધાને જોઈ રહ્યું છે. મૂળ ચૈતર વસાવા સામેની આ એફઆઈઆર, એની મુવમેન્ટ, એની લડત, એના આંદોલનને તોડી પાડવા અને ધારાસભ્યના પદ ઉપરથી એને હટાવવાના એક પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે જ 2023માં એફઆઈઆર કરવામાં આવી હતી. એટલે હું આને ન્યાયતંત્રનું સન્માન કરીએ છીએ પણ આ ચુકાદા સાથે બિલકુલ સહમત નથી અને ભારતીય જનતા પાર્ટીનું આજે જેને કહેવાય નીચ કક્ષાનું જે ચરિત્ર બની ગયું છે કે આખું વિપક્ષ ગમે તે કરીને ખતમ કરો. મને પણ આસામની જેલમાં નાખ્યો હતો, મહિલા પોલીસના બાજુમાં બેસાડી એની જોડે છેડતીની મારી પર એફઆઈઆર કરાઈ, વિપક્ષના અનેક નેતાઓને ટાર્ગેટ કરવા આ જે લોકશાહી અને બંધારણની જે હત્યા થઈ રહી છે ગુજરાતમાં અને દેશમાં નરેન્દ્ર મોદીના શાસનમાં, ભાજપના શાસનમાં, એને સમગ્ર ગુજરાત અને દેશે ઓળખવાની જરૂર છે. સાથી ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવી એ લોકતંત્રની હત્યા છે. આમ ધારાસભ્ય ચૈતર વસાવા જે પ્રકારે જેલવાસ ભોગવી રહ્યા છે તેમાં જિગ્નેશ મેવાણીએ ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે અને ભાજપના નેતાઓ ભૂતકાળમાં જે પ્રકારે કાંડ કારસ્તાન કર્યા તેમના વિરુદ્ધમાં જે પ્રકારના ગુના દાખલ થયા છે તેમાં તેમને કોઈ સજા નથી પડી, પરંતુ ચૈતર વસાવાને 7 વર્ષની સજા તેમ કહી તેમણે સવાલો ઊભા કર્યા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.